રેડ સુરતમાં પડે છે પણ ચર્ચા જામનગરની થાય છે અને આ ચર્ચાઓ વચ્ચે એક પૂર્વ મંત્રી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવે છે। ત્યારે સુરતમાં તાજેતરમાં ઇન્કમ ટેક્સ વિભાગે હીરા વેપાર અને બિલ્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલા ગજેરા બંધુના ઠેકાણે દરોડા પાડ્યા। ત્યારે આ દરોડા દરમિયાન અનિલ બગદાણા સાથેના વ્યવહારની પણ તપાસ કરવામાં આવી। દરોડાની કાર્યવાહી શરૂ થતા જ રાજકીય ગલિયારામાં એક સવાલ ગુંજવા લાગ્યો, શું આ દરોડાનો રેલો એક પૂર્વ મંત્રીના બંગલા સુધી પહોંચશે? ત્યારે શરૂઆતમાં જ માનવામાં આવી રહ્યું હતું કે આ કાર્યવાહી કંઈક એવું બહાર લાવશે કે જે પૂર્વ મંત્રીને મુશ્કેલીમાં મૂકી શકે, પણ રાજકીય ચર્ચાઓ મુજબ આ પૂર્વ મંત્રીને ખૂબ જ હોશિયાર નેતા તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ એટલું જ સત્ય એ છે કે આટલા રાજકીય હથકંડા હોવા છતાં આ નેતા પોતાની ટિકિટ બચાવી શક્યા નથી। ત્યારે હોશિયારી હોવા છતાં તેમના માટે રાજકીય મેદાનમાં એ મોટો ઝટકો હતો। ત્યારે રાજકીય વર્તુળમાં ચર્ચા એ છે કે આ પૂર્વ મંત્રી કોન્ટ્રાક્ટ મેળવવામાં અત્યંત રસ ધરાવતા નેતા રહ્યા છે। ત્યારે સગા વહાલાના નામે કોન્ટ્રાક્ટો લેવા સત્તાનો ઉપયોગ કરી નેટવર્ક ફેલાવવા આ બધું તેમની કાર્યશૈલીનો ભાગ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ એક પૂર્વ મંત્રી છે જેઓ અગાઉ ગુજસીટોક જેવા ગંભીર કેસમાં ફસાઈ જવાના અને કંગાર પર જેની ચર્ચાઓ રાજકીય ગલેરામાં થઈ હતી, ત્યારે સત્તાવાર કાર્યવાહી પહેલા જ હાથ પગ જોડીને આજાજી કરીને બચી ગયા હોવાની ચર્ચા આજે પણ સંભળાય છે। આથી જ સવાલ એ ઉઠે છે, શું આ વખતે પણ એ જ રસ્તો અપનાવવામાં આવ્યો છે? ત્યારે અનિલ બગદાણાના સામ્રાજ્યની પાછળ આ પૂર્વ મંત્રીનો ચહેરો છે એવી વાતો ખુલ્લેઆમ થવા લાગી છે। ચર્ચા છે કે પૂર્વ મંત્રીના ટેકા વગર અનિલ બગદાણા આટલા મોટા સ્તરે ઉભા રહી શક્યા હોત એવી શક્યતા ઓછી જણાય છે, પરંતુ આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આજે આ પૂર્વ મંત્રી રાજકારણમાં હોવા છતાં મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ રહે છે। ત્યારે કેટલાક નેતાઓ તો તેમની બાજુમાં બેસતા પણ ડરે છે કે ક્યાંક આપણું નામ પણ વિવાદમાં ન આવી જાય। ત્યારે મોટો સવાલ તો એ છે કે આટલી ચર્ચાઓ, આટલા કનેક્શનો હોવા છતાં સરકાર હજુ સુધી કેમ ચૂપ છે? શું આ ચૂપી કોઈ સંકેત આપે છે કે પછી બધું માત્ર રાજકીય ચર્ચા? આ તમામ વાતો રાજકીય ગલિયારામાં ચાલી રહેલી ચર્ચાઓ છે। હકીકત શું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ તમે શું માનો છો? સરકારની આ ચૂપી શું સૂચવે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।